હલો મિત્રો, તો આપણે મેડમજી શું કરી રહ્યા છે? ચાલો તો આપણે જોઈ કે આજે શું કરી રહી છે. તો મિત્રો, અમારે મેડમ જો પાણી ભરે છે અત્યારે. અમારા અંકિતભાઈ ચાવડા તો બગાડે છે બધી. અમારા અંકિતભાઈ નાવાનું છે કે અંકિતભાઈ તમારે નાવાનું નથી? તો એક તગર અહીંયા ભર્યું છે, એક ડોલ અહીંયા, અને હા ઓલું ઝાડવા છે એના પાણી પાતીથી અમારા મેડમે તગારા પણ ભરી લીધા છે ને ડોલ પણ, અને એક તગારું અહીંયા ભર્યું છે. અને હવે હડફો ધોવે છે. અમે તો હડફો કહી, પણ તમે જ્યાં કહેતા હોય. અમારા અંકિતભાઈ જાઓ ખોખું પકડે છે. તો મિત્રો હાલ્યો બ્રશ પકડી જાય છે. અત્યાર સુધી પાણી ભરતી આ ઝાડવાને પણ પાણી પાયું છે. અને આ તગારા ભર્યા છે, એક ડોલ ભરી, એક અહીંયા તગારો ભર્યું છે કપડાં ધોવા માટે. અને અત્યારે વારો આવી ગયો છે આ પેટીનો. તો મિત્રો, આપણે મેડમ કંઈક જો તારથી આવી જાય છે, કારણ કે એને બકાલું લેવા જવાનું છે ગામમાં. તો એ બકાલું એવું લેવા જાય છે. તો ચાલો તો એ બકાલું એવું કંઈક લેવા જાય. હાલો મિત્રો, તો આપણે મેડમ આવી ગયા છે બકાલું લઈને. મેડમ કંઈક બકાલું લઈને લઈ આવ્યા છે. તો એક ભાત પણ લેતા આવ્યા, કોથમરી લેવી છે. અંકિતભાઈ ચાવડા છે, તો ભાઈ ગયા છે તોડા છે. અંકિતભાઈ એનું શાક બનાવવાનું છે આપણે. રીંગણાનું શાક બનાવવું. રીંગણાનું ભાવે? બહુ ભાવે. ખાસી ને ગાંઠિયા એવું નાખવાનું છે. ક્યાં છે? હા, ચાલો તો હવે તમે તાર મમ્મીને કે શાક બનાવે? હે મસાલો હોય તે છે? હા, તો તાર મમ્મીને કે શાક બનાવે? અંકિત મમ્મીને કે શાક બનાવી નાખે. તો અમારા અંકિતભાઈ બાસા હા બનાવે આગળ બનાવી નાખ્યો. અમારા મેડમ કંઈક એટલું કંઈક બકાલું લેવા છે. જોઈ શકો છો જો મિત્રો, તો કંઈક મેડમ આપણે રીંગણા અને ભીંડો લેવી છે, અને કંઈક ખાખઠી લાવી છે, અને કોથમરી છે. તો કંઈક ભીંડો છે. જો શું કરેલી કરિયાતું છે. ના એવો. તો મિત્રો, મારો વિડીયો કેવો લાગ્યો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, જય રામ.